નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ઉનાળાની વચ્ચે આપણે વરસાદ જોઈ લીધો, માવઠા જોઈ લીધા. ફરી એકવાર જે ગરમી મે મહિનામાં પડવાની હોય એવી ગરમી પડવાની શરૂઆત થવાની છે. એના પછી વરસાદની પણ શરૂઆત થશે. પ્રી મોન્સૂન એક્ટિવિટી, ચોમાસું કેવું રહેશે ત્યાંથી લઈને હજી કમોસમી વરસાદ કેટલા પડવાના છે, કેટલી નવી સિસ્ટમો બની રહી છે એની વાત કરવી છે. અત્યારે ગુજરાતમાં વરસાદની સ્થિતિ એ ખૂબ સામાન્ય રહેવાની છે. દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે, એ પણ હળવો સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. જે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં વરસાદ પડશે. મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદની સંભાવના દેખાઈ રહી છે. જે મધ્યપ્રદેશની બોર્ડર સાથે લાગેલા વિસ્તાર છે, દાહોદ, છોટાઉદેપુર છે, એ વિસ્તારમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી સંભાવના છે. એ સામાન્ય વરસાદ હશે, કોઈ જ વધારે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં નથી આવી. પણ તમે જુઓ કે મહારાષ્ટ્રમાં કેટલો બધો વરસાદ પડી રહ્યો છે, એની અસર ગુજરાતમાં થઈ શકે તેવી સંભાવનાઓ છે. સામાન્યથી મધ્યમ વરસાદ પડશે, ભારે પવન ફૂંકાઈ શકે તેવી સંભાવના છે. 17 તારીખ પછી હવામાન નિષ્ણાંતોનું એવું માનવું હતું કે ગરમી ખૂબ વધારે પડવાની સંભાવના છે. જોઈએ 17-18 તારીખની આસપાસ કેવી સ્થિતિ રહેવાની છે. જો કે હવામાન વિભાગનું એવું કહેવું છે કે 25 તારીખથી ખૂબ વધારે ગરમી પડવાની સંભાવના છે અને એના પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી જે શરૂ થઈ જશે. જે નૈઋત્યનું ચોમાસું હોય એ ચોમાસા પહેલાં જે સ્થિતિ હોતી હોય છે, જે સામાન્યથી મધ્યમ વરસાદ પડતો હોય છે, એવી સ્થિતિ થવાની સંભાવના છે. 17 તારીખથી ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ જે છે એની તીવ્રતા પણ ઓછી થઈ જશે. એટલે જે વિસ્તારોમાં વરસાદ પડવાના હતા એ વિસ્તારોમાં પણ વરસાદ નથી દેખાતા. 18 તારીખની શરૂઆત તમે જુઓ તો દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં છૂટો છવાયો વરસાદ દિવસ પૂરતો પડી શકે, પણ એકદમ સામાન્ય વરસાદ હશે. ઝાપટા હશે વરસાદના, જે અમુક વિસ્તારોમાં પડશે. બાકી ક્યાંય સંભાવનાઓ વરસાદની 18 તારીખે પણ નથી દેખાઈ રહી. 19 તારીખે પણ સ્થિતિ યથાવત રહે તેવી સંભાવના છે. પણ એ બધાની વચ્ચે 25 તારીખથી ગરમી ખૂબ વધવાની છે. જે ઉનાળાની આપણે વાત કરતા હતા, મોટાભાગે એવું થતું હોય છે કે જે ચોમાસાનું આગમન હોય એની પહેલાં જે મે મહિનો હોય એ મે મહિનામાં 15 દિવસ ખૂબ વધારે ગરમી પડે અને એના પછી 15 દિવસ એવું કહેવાય કે સામાન્યથી મધ્યમ ઠંડક થઈ જાય. ધીરે ધીરે ચોમાસાની જે શરૂઆતનું વાતાવરણ હોય એવું વાતાવરણ થતું હોય છે. અનેક સિસ્ટમો પણ એ સમયમાં બનતી હોય છે, કારણ કે ચોમાસું જ્યારે પ્રવેશવાનું હોય એની પહેલાં વાતાવરણમાં સતત પલટો આવતો હોય છે. આપણું ચોમાસું જૂન મહિનાના વચ્ચેના સમયમાં એવું કહેવાય કે પ્રવેશી જતું હોય છે અને દક્ષિણ ગુજરાતથી ચોમાસું પ્રવેશે અને પછી જે વરસાદ પડવાની શરૂઆત થાય એની પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય. એટલે કેરળમાં ચોમાસું પ્રવેશે અને એના પછીના જે વરસાદો ગુજરાતમાં અને બીજા બધે જ જગ્યાએ છૂટાછવાયા પડતા હોય એની શરૂઆત થઈ જતી હોય છે. પણ અત્યારે ચોમાસું થોડુંક વહેલું પ્રવેશશે તેવી સંભાવનાઓની વચ્ચે ગુજરાતમાં ચોમાસું વિડ્રો, એટલે કે વિડ્રોની જે પ્રક્રિયા હોય, ચોમાસું પૂર્ણ થવાની પ્રક્રિયા હોય એની પહેલાં ચોમાસું જે પ્રવેશે એમાં જે બ્રેક આવતો હોય છે એ બ્રેક મોન્સૂન બ્રેક કહેવાય અને એ મોન્સૂન બ્રેકની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. એટલે અત્યારે જે મે મહિનામાં પણ ફરીથી જે વરસાદ પડવાનો છે એ કમોસમી વરસાદ હશે. પ્રી મોન્સૂન એક્ટિવિટી નથી. પ્રી મોન્સૂન એક્ટિવિટી માટે પણ અમુક એના નિયમો હોય છે, અમુક એના આંકડાઓ હોય છે કે આટલા વિસ્તારમાં વરસાદ પડવો જોઈએ. એટલે એ ચોમાસું પ્રવેશે એની પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં પણ આટલા વરસાદ પડે તો એને આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણીએ છીએ. જે પ્રકારે પવનની ગતિ હોય એ ગતિ જોઈને પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણવામાં આવે છે. બાકી અત્યારે જે પડી રહ્યા છે એ કમોસમી વરસાદ છે. સિસ્ટમ જે પાકિસ્તાન ઉપરથી આવી હતી, ગુજરાત પરથી એ પસાર થઈ, એ સિસ્ટમને કારણે સતત ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યા અને ક્યારે પણ ન જોયા હોય મે મહિનામાં એવો વરસાદ ગુજરાતમાં પડ્યો છે. મે મહિનો ગુજરાત માટે માવઠું ખૂબ ભયાનક લઈને આવ્યું અને ખેડૂતોએ હવે ચોમાસું નજીક આવે છે. અત્યારે ઉનાળા પાકમાં ખૂબ વધારે નુકસાન ખેડૂતોને થયું છે. એ ખેડૂતોએ હવે સાવધાન થવાનું છે. આ વખતનું ચોમાસું સારું રહેશે એટલે એ પ્રમાણેના પાકની પણ શરૂઆત કરી દેવાનો સમય આવી ગયો છે. ચોમાસું ખૂબ સારું રહેવાનું છે એવી સંભાવનાઓ હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાંતો પણ એવું માની રહ્યા છે. પણ એ ચોમાસું આવે એની પહેલાં જે ગતિવિધિ થવાની છે, જે વાતાવરણમાં પલટો આવવાનો છે, એમાં અત્યારે 25 તારીખ પહેલાં અહીંયા એક સિસ્ટમ પણ દેખાય છે. મારું તો ધ્યાન બોલવામાં હતું પણ પાછળ વિંડી જે ચાલે છે, અહીંયા એક ભયાનક એક સિસ્ટમ બનતી દેખાય છે 23-24 તારીખની આસપાસ.
એના ઉપર નજર કરીએ. જે હવામાન વિભાગ ગરમીની આગાહી કરે છે એની વચ્ચે એક સિસ્ટમ બની રહી છે 23 તારીખની આસપાસ, અને ખૂબ ભયાનક સિસ્ટમ કોલ્હાપુરની આસપાસ બને છે, કોલ્હાપુરના દરિયાકાંઠાની આસપાસ. એટલે મહારાષ્ટ્રના પટ્ટામાં 23-24 તારીખે તમે જુઓ કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની રહી છે. સિસ્ટમ મજબૂત પણ દેખાઈ રહી છે, રેડ કલર જે દેખાય છે. તો પછી જે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત કહે છે એ પ્રમાણે ગરમી તો નથી દેખાઈ રહી, વિંડીમાં દેખાય છે. 25 તારીખની આસપાસ વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે. એટલે અત્યારે જે પણ વાત કરી એમાં હવામાન વિભાગે જે આગાહી કરી છે એ સિસ્ટમને લઈને હજી કોઈ આગાહી કરવામાં નથી આવી, પણ વિંડી મોડલમાં અત્યારે 24 તારીખની આસપાસ એક ભયાનક બનતી સિસ્ટમ દેખાઈ રહી છે. એ સિસ્ટમની અસર થઈ શકે તેવી સંભાવનાઓ, અને ચોમાસા પહેલાં આવી સિસ્ટમ આપણે વાત કરીએ એ પ્રમાણે બનતી જ હોય છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે એટલે એ ડિપ્રેશન, પછી ડીપ ડિપ્રેશન, પછી એની આગળના જે સ્ટેજ હોય એ પ્રમાણે આગળ વધશે, અને કેટલી મજબૂત સિસ્ટમ છે આગળ જતાં ખબર પડશે. પણ 25 તારીખથી ફરી વાતાવરણ બદલાશે. ગરમી તો નથી જ દેખાઈ રહી. સિસ્ટમને કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે, સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારો સુધી એ સિસ્ટમ પહોંચશે એટલે ધીરે ધીરે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ પાકિસ્તાન તરફ જવાની સંભાવનાઓ દેખાય છે. હવાની ગતિ અને દિશા એ તરફની છે, પણ એ જ્યારે વચ્ચે અહીંયા હશે એટલે આ વિસ્તારોમાં સૌથી વધારે અસર કરશે, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં. એટલે પાછો ભયાનક વરસાદ આવવાની સંભાવના છે, અને એ પણ સિસ્ટમને કારણે વરસાદ આવશે. વિંડી અત્યારે બતાવી રહ્યું છે કે એક સિસ્ટમ બની છે. સિસ્ટમ પણ મજબૂત છે, લો પ્રેશર સિસ્ટમ દેખાઈ રહી છે. લો પ્રેશરથી ડિપ્રેશન, ડિપ્રેશનથી ડીપ ડિપ્રેશન, પછી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ, અને પછી પાછું ડીપ ડિપ્રેશનથી ડિપ્રેશન અને લો પ્રેશરમાં ફેરવાતી હોય છે સિસ્ટમ. અત્યારે જે પ્રકારની સ્થિતિ એ દરિયામાં હોય એ પ્રકારે ચોમાસા પહેલાં આવી અનેક સિસ્ટમો બનવાની સંભાવનાઓ હોય છે, અને એમાંની આ એક સિસ્ટમ છે. કેટલી મજબૂત થશે, કયા દિશા તરફ જવાની છે એ પણ આગળ જતાં ખબર પડશે. હવામાન વિભાગ આ વિષય પર શું આગાહી કરશે એના ઉપર નજર રહેવાની છે. બાકી ફરી સ્ટેટમેન્ટ બદલી રહી છું કે 23-24 તારીખે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભલે ગરમી ખૂબ વધારે પડવાની સંભાવના છે, પણ વિંડીનું મોડલ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બતાવી રહી છે, લો પ્રેશર સિસ્ટમ બનવાની છે, જેના કારણે ફરી ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડશે. એ સિસ્ટમને કારણે ચોમાસામાં કેટલો ફરક આવે છે, ચોમાસું જે પ્રવેશવાનું હતું એમાં શું બ્રેક લાગે છે કે પછી એમાં શું નવું થાય છે, જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.